જામનગર મહાનગરપાલિકાની પીઆરઓ શાખાએ આજે 22મી માર્ચે જાહેર કર્યું છે કે ગઈકાલે 21મી માર્ચે શહેરના વિકાસ કામો માટે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કોર્પોરેશનના શાસક પક્ષના નેતા અને દંડક મુખ્યમંત્રીની મુલાકાત માટે ગાંધીનગર ગયા હતા। આ મહાનુભાવોએ મુખ્યમંત્રી સમક્ષ જુદા જુદા 5 મુદ્દાઓની રજૂઆત કરી હોવાનું પીઆરઓ શાખાએ જણાવ્યું છે। આ 5 મુદ્દાઓમાં પ્રથમ મુદ્દો એ છે કે જામનગર શહેરની નજીક હાઈવે પર જુદા જુદા ઉદ્યોગો આવેલા હોય હાલના બાયપાસને સમાંતર નવા રિંગ રોડની જરૂરિયાત છે। આથી રાવલસર અને સરમદથી દરેડ સુધી 60 મીટર પહોળો ડીપી રોડ ડેવલપ કરવા અંદાજે 14 કિલોમીટર લંબાઈનો રિંગ રોડ બનાવવો જરૂરી છે। આ માટે મેરીટાઈમ બોર્ડ અને માર્ગ મકાન વિભાગ તથા મહાનગરપાલિકા એમ ત્રણેય વિભાગોને સરકાર અલગ અલગ પ્રકારની જરૂરી સૂચનાઓ આપી આ કામગીરી પૂર્ણ કરાવે એવી રજૂઆત કરવામાં આવી છે। આ ઉપરાંત પદાધિકારીઓએ મુખ્યમંત્રી સમક્ષ એમ કહ્યું છે કે જામનગરના રિવરફ્રન્ટ પ્રોજેક્ટને તાત્કાલિક મંજૂરી આપવામાં આવે અને ચોમાસાની આગામી સિઝનને ધ્યાનમાં લઈ જામનગરની નદીની મૂળ સ્થિતિ માટે પહોળાઈ અને લંબાઈમાં ખોદકામ કરવા માટે સરકાર તરફથી વહેલી તકે ગ્રાન્ટના નાણાં રિલીઝ કરવામાં આવે। આ ઉપરાંત પદાધિકારીઓએ ત્રીજી રજૂઆત એવી કરી છે કે જામનગરના દરેડ અને દરેડ આજુબાજુના ઉદ્યોગોમાં હાલ મિલકતોને બિલ્ડિંગ યુઝ પરમિશન GIDC દ્વારા આપવામાં આવે છે, જેને કારણે કામોમાં ઘણો વિલંબ થાય છે। આ તમામ ઉદ્યોગનગરો જામનગર મહાનગરપાલિકાની હદમાં આવી ગયા છે અને ઉદ્યોગનગરમાં એસોસિએશને આ માટે કોર્પોરેશન સાથે MOU કરેલું છે તથા SPV કંપની પણ બનાવવામાં આવી છે। આથી આ તમામ ઔદ્યોગિક વિસ્તારોમાં બિલ્ડિંગ યુઝ પરમિશન આપવા અંગેની સત્તાઓ મહાનગરપાલિકાને આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। આ ઉપરાંત મુખ્યમંત્રી સમક્ષ ચોથી રજૂઆત એવી કરવામાં આવી છે કે જૂના જામનગરની અંદર GDCRના હાલના નિયમો મુજબ અમુક બાંધકામો માટે પુરાતત્વ વિભાગની મંજૂરી લેવી પડે છે। આ વહીવટી પ્રક્રિયામાં ખૂબ જ વિલંબ થાય છે। આથી આ અંગેની સત્તા લોકલ ઓથોરિટીને આપવામાં આવે અને લોકલ ઓથોરિટી આ મંજૂરીઓ આપે તે પ્રકારની રજૂઆત થઈ છે। આ ઉપરાંત મહાનુભાવોએ મુખ્યમંત્રી સમક્ષ 5મી રજૂઆત એવી કરી છે કે જામનગર માટે GDCRના નિયમોમાં ફેરફાર કરવામાં આવે। આ રજૂઆતમાં કોર્પોરેશને એમ જણાવ્યું છે કે 150 ચોરસ મીટરથી નાના મકાનો હોય તેવી જગ્યાએ રોડની પહોળાઈના હિસાબે મકાનોની હાઇટનો પ્રશ્ન ઊભો થાય છે, જેને કારણે સેટબેક મૂકવો પડે છે। આ પ્રકારના કિસ્સાઓમાં જૂના જામનગરની અંદર જે મકાનો છે તેના માટે અન્ય મહાનગરોમાં જે પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે તેવી જોગવાઈ જામનગરમાં અમલી બનાવી શકાય તે માટે GDCRમાં જરૂરી સુધારાઓ કરી આપવામાં આવે। મહાનગરપાલિકાના આ 5 મહાનુભાવો દ્વારા આ ઉપરાંત જામનગરને સ્પર્શતા હોય તેવા વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆતો કરવામાં આવી છે, જેના પ્રત્યુત્તર રૂપે મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે કોર્પોરેશન દ્વારા વિકાસના જે પ્રોજેક્ટ મંજૂરી માટે સરકારમાં મોકલવામાં આવશે તેને મંજૂરી આપવા અંગે તાકીદે કાર્યવાહી કરવામાં આવશે। આ પ્રકારની ખાતરી મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે એમ મહાનગરપાલિકાની પીઆરઓ શાખાની યાદીમાં જણાવવામાં આવ્યું છે।